નવસારીની બિલીમોરા નગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ લાખોના ખર્ચે બનાવેલા પક્ષીઘરમાં જાળવણીને અભાવે પાંજરાની જાળીમાં કાણા પડી જતા પક્ષીઓ ઉડી જવાની ઘટનાએ શહેરીજનોને નિરાશ કર્યા છે। જ્યારે કે પાલિકાએ હંમેશની જેમ સમસ્યાનું વહેલું સમાધાન લાવવાનો રાગ આલાપ્યો હતો। પક્ષીઘર બનતા શહેરીજનોને ફરવાનું એક સ્થળ મળ્યું। જ્યારે બિલીમોરા સોમનાથ મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓ પણ પક્ષીઘરની મુલાકાત લેતા થઈ ગયા હતા। પક્ષીઓ માટે બનાવેલ વિશાળ પાંજરામાં ઉપરની તરફથી જાળીઓમાં કાણા પડતા નાના પક્ષીઓ તેમાંથી ઉડી જવા માંડ્યા છે। પાલિકાની બેદરકારીને કારણે લાખોના ખર્ચે બનેલ અને દક્ષિણ ગુજરાતની પાલિકાઓમાં એકમાત્ર બિલીમોરા પાલિકા હસ્તકનું પક્ષીઘર ધીરે ધીરે વેરાન બનવા તરફ જઈ રહ્યું છે। વિપક્ષે વહેલામાં વહેલી તકે સમારકામ થાય તેવી માંગ કરી છે, તો બીજી બાજુ પાલિકા પ્રમુખે પક્ષીઓ ઉડી જતા હોવાની વાતનો સ્વીકાર કર્યો। સાથે પાંજરાની જાળી મંગાવી સમારકામ કરાવી નવા પક્ષીઓ લાવીને પક્ષીઘર ધમધમતું કરવાનો પણ સૂર આલાપ્યો હતો। જો કે પક્ષીઘરની જાળવણી અને સમારકામ થાય છે કે કેમ તે તો જોવાનું રહ્યું। બર્ડ પાર્ક જે બનાવવામાં આવેલું છે બિલીમોરા શહેરનું એક નજરાણું છે, પરંતુ સમય જતાં એની જાળીઓ ને એ બધી તૂટી જતાં પક્ષીઓ ઉડી જવાના બનાવો બને છે, એવી અમને ઘણી વખત ફરિયાદ મળેલી છે। આ પક્ષીઘર એ દક્ષિણ ગુજરાતની નગરપાલિકાઓનું સર્વપ્રથમ પક્ષીઘર છે, જેથી અમે ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરી છે કે ભાઈ આના ઇજારાદારને બોલાવી જે કંઈ ક્ષતિ હોય એ બધી દૂર કરાવી અને આ જે કંઈ જાળીઓ છે, જે કંઈક ઇજારાદાર અને નગરપાલિકાએ જે કંઈ કરવા જેવું એ મળીને બિલીમોરા શહેરનું આ પક્ષીઘરનું વાહવા આખા ગુજરાતમાં થાય એ રીતનું કરવા અમે વિનંતી કરેલી છે। કોન્ટ્રાક્ટર દ્વારા આપણને ટેલિફોનિક માહિતી એમને આપી હતી કે જાળીના ઉપરના ભાગે થોડુંક ડેમેજ થયું હતું, એમાંથી પક્ષીઓ ભાગી જાય છે। તો આપણે એને ધ્યાને લઈને એક જાળી પણ મંગાવી છે અને એ પેક કરી દેશું એટલે પક્ષીઓ ભાગી નહીં શકે। અને આપણા માટે ખરેખર ગર્વની વાત એ જ છે કે ગુજરાતમાં પ્રથમ વખત આપણે આ રીતનો બર્ડ પાર્ક બનાવેલો હતો। આ ગાર્ડનને જોઈને ઘણી જગ્યાએ નવા બર્ડ પાર્ક બન્યા છે અને બિલીમોરામાં તો કેવું કે શ્રાવણ મહિનો હોય, આજુબાજુ મંદિરો આવેલા છે, એટલે ઘણા લોકો અવર જવર કરે છે અને આ બર્ડ પાર્કનો લાભ પણ ઉઠાવે છે। કુદરતનું સાનિધ્ય કોને ના ગમે, એમાં પણ પક્ષીઓનો કલરવ મનને મોહી લેતો હોય છે। આવો જ ભેટ બિલીમોરા નગરપાલિકાએ શહેરીજનોને આપવા માટે 35 લાખના ખર્ચે અહીં બર્ડ પાર્ક બનાવવામાં આવ્યો હતો। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે આ જે બર્ડ પાર્ક છે તે 35 લાખ રૂપિયાના ખર્ચે અહીં બનાવવામાં આવ્યો હતો અને અહીં 250 થી વધુ પક્ષીઓ રાખવામાં આવ્યા હતા। પરંતુ હાલ તો આ બર્ડ પાર્ક છે તે જાળવણીના અભાવે જર્જર બની રહ્યો છે, વિરાન બની રહ્યો છે, કારણ કે અહીં જે પક્ષીઓ જે છે તેની જાળવણી યોગ્ય પ્રમાણમાં થઈ શકતી નથી। આ જે બાગમાં જે જાળીઓ લગાવી છે એ જાળીઓ તૂટી ગઈ છે, જેના કારણે આ જાળીમાંથી નાના પક્ષીઓ છે તે બહાર નીકળી જાય છે અને તે પક્ષીઓ આવતા નથી, ક્યાં તો એનો શિકાર પણ થઈ જાય છે। એટલે એક પક્ષીઓના સુરક્ષા માટે પણ આ જાળી લગાવવી જોઈએ તેવી એક માંગ અહીં ઉઠી છે। બીજી તરફ અહીં જે પ્રમાણે ખર્ચો કરવામાં આવ્યો હતો તેને લઈને પાલિકાની આવક પણ અહીં થઈ રહી હતી, કારણ કે બિલીમોરા શહેરમાં સોમનાથ મંદિર આવેલું છે, પ્રવાસન ધામ તરીકે એ ગુજરાતમાં વિખ્યાત છે। ત્યારે જે લોકો સોમનાથ મંદિરે આવતા હોય છે તે લોકો અહીં બર્ડ પાર્કની પણ મુલાકાત લેતા હોય છે। ત્યારે આ જે બર્ડ પાર્ક છે તે લોકોના માટે ઘણું કારગર સાબિત થઈ રહ્યું હતું, પરંતુ આ જે બર્ડ પાર્કમાં નગરપાલિકાને કોઈ પણ જાતનો રસ ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે જે પ્રમાણે આની રખરખાવ રાખવો જોઈએ તે રખાતો નથી, જેને કારણે આ જે બર્ડ પાર્ક છે વિરાન બન્યું છે। હાલ તો બિલીમોરાના શહેરીજનો દ્વારા આ પાર્કને ફરીથી યોગ્ય પ્રમાણે જાળવણી કરીને એને બિલીમોરાની શહેરવાસીઓને ભેટ આપવામાં આવે તેવી માંગ બિલીમોરાના શહેરવાસીઓ કરી રહ્યા છે। પરિમલ મકવાણા, TV 13 નવસારી।